ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધા? બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 વાગી ગયા છે. દિયનભાઈને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા મમ્મીએ મસ્ત મજાના કાંદાને વાઘા પહેરાવી દીધા છે. કાનુડા બાળ ગોપાલ કાનાને સરસ એવું હાર ને મોરલી આપી દીધી છે અને હોમમેડ વાઘા પહેરાવ્યા છે. કમેન્ટ કરો, તમે પણ અમારી જેમ ઘરે વાઘા બનાવીને સીવો છો કે નહીં? અમે તો ઘરે જાતે બનાવીએ છીએ. રિયાનભાઈ સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દીકા. શું કરે તું ત્યાં બેઠો બેઠો? શું ઈચેનું કિચન છે? એમની પણ ચાવી છે નીચે? સાયકલ ના લોક ની? અરે વાહ, રિયાન નું લોક લીધું? મમ્મી મૂકવા નહીં દેતી, શું કરવું ને? ચલો લંચ માં શું ભર્યું તને બતાવું. ચાલ જો દિયાનભાઈ માટે બાફેલી મકાઈ, પછી આમાં શું ભર્યું ખબર? શું? ઈ છે રાઈસ ચવાણું. દિયાનું ફેવરિટ હતું ને, એટલે કાલે મંગાવ્યું દી દાદા જોડે. અને બોટલમાં શું ભર્યું છે? અરે વાહ, વરિયાળીનું શરબત માં દીકાને બહુ ભાવે. કાલનો મમ્મી કહેતો હતો, મમ્મી મને વરિયાળીનું શરબત ભર દેજે ને. પણ એ બપોરે તને કહું કે કોઈ ટ્યુશન માં જાય ને 2 વાગે એટલે વરિયાળી ગ્લાસમાં નાખીને પી લેશે. હાથે પી લેજે. હાથે પી લેશે પણ ખાંડ નથી નાખતું, એટલું સારું છે. ડાયો દીકરો. એને ખાંડ થી કોઈ લેવા દેવા નથી. એને જીરું ને વરિયાળી 2 વસ્તુ હોય ને એટલે બીજું કાંઈ ન હોય. હા, કાંઈ નહીં. હાલો સ્કૂલ માટે રેડી થઈ જાઓ, ટાઈમ થઈ ગયો છે. હા, તો મજા ચેમ આવે. ઈ સાચી વાત. જો હાલો આ કીડિયારું પૂરતા આવો તું જાવ, તું ને દાદા બે કીડિયારું પૂરતા આવજો. કીડી માટેનું તૈયાર કર્યું. ચલો જમવાની તૈયારી થઈ ગઈ છે, તો જમી લઈએ. ભાખરી બનાવી દીધી છે, ચા બને છે ને અહીંયા રોટલીના બટકા વઘારવાના છે. આજે તો ભીમ 11 છે ને મમ્મી? મોટી નિર્જળા 11 કહેવાય ને? આ નિર્જળા લખ્યું જ છે એટલે તો નિર્જળા કહેવાય. બધા સ્ટેટસ માં ચડાયું કાલે નિર્જળા એકાદશી. હા, નિર્જળા એકાદશી જે રહી કે ઈ રે. હા 11 સ્વામિનારાયણ ખાધી મુખ્ય નિર્જળા છે. હા, ઈ જો રૂપલ નહીં લખીને ઈ રે. દવા ચાલુ છે એટલે કદાચ ભાભીનું નક્કી નહીં આ વખતે. એ દવા બધું પેલા તો ક્યારેક દેહમાં છોકરીઓ બોલાઈ આવતા ને ઘરે તેડી આવતા ને એટલે એમ કે આજે ક્યારેક નો રહેવા, છોકરીઓ ખાવા પીવા તાગ્યું હોય એટલે હારું હારું રાંધી. અને હવે થી બધું વયું ગયું. હવે કોઈને 11 કરવા જવાનો ટાઈમ જ નથી. હા, છોકરાઓ ભણતા હોય, સ્કૂલ ચાલુ હોય, અત્યારે કઈ વેકેશન તો હોતું નથી એટલે કોઈ જાય જ નથી. જમવા દે ને ભાખરી ખાવા દે કૈલાસનો ફોન કરો ભાઈ હાલો 11 કરવા કઈ. કોઈને અત્યારે ટાઈમ નથી. કૈલાસ ને વિલાસ ને ફોન કરો કે હાલો 11 કરવા. અમે હજી સહી ચાહું થોડુંક 11 નું રહે પછી પણ ખબર નહીં. ખબર નહીં યાર. હું જ પણ હવે ક્યાં, છોકરા મોટા છે, પેલા નાની હતી તો જાતી. હવે છોકરા 2 સ્કૂલે જાય એટલે મેળ જ ન આવે જવાનો. હા, તો આવું ના 11 માં એટલું બધું ન હોય. 8મ ઉપર જાય પણ તોય આપણે કેમ સ્કૂલમાં સારું છે કે 5-6 દિવસની 8મ ઉપર રજા આવે છે ને એટલે વળી જવું હોય તો જવાય છે. હા, બાકી તો સ્કૂલમાં 8મ ઉપર 1 દિવસની જ રજા હોય તો શું કરી લો. તેલ આવી ગયું છે, બટકા વઘારી લઈએ. મંદિરે જશે બધા બહુ મહત્વ છે. હા, કોઈ આમ જાય કોઈ મંદિરે જાય, જવું હોય જાય. બટકા વઘારી દીધા છે અને હવે કરી લઈએ નાસ્તો. ચલો બટકા રેડી થઈ ગયા, બેસી જઈએ નાસ્તો કરવા માટે. જયાબેન ને 11 છે. વાહ, તો 11 આ છોકરું હશે ને? હા, દેખાતું મોકલવાનું તો
ના ના ગયા અઠવાડિયામાં પૂરું થયું ને અધિક મહિનામાં. હા. અઠવાડિયું ગયું. વળી વહી ગયું. આ મહિનાના 11 દી વયા ગયા એમ કયો હા. તો 4 મંગળવાર આવે, 2 11 આવે, બીજ આવે. ઈ જ આવે. 10 દિવસ તો તમારે ઘણું રહેવાનું થાય જો કે હા. અમારે રહેવાનું કઈ ન રહેવાનું, અમે રહી ન શકતા એટલે ભગવાન ભલું કરે. એવું કઈ ન હોય, રહી એક રહેવાનું તો થાય. મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. દૂધી દાળનું શાક, કેરી અને દિયાનભાઈ જમવા બેસી ગયા છે. લંચમાં લઈ ગયો તો ખાઈ ગયો મતી કો હું લઈ ગયો અને ઓલું વલિયાળીનું શરબત હે બધું પી ગયો. ઠંડુ હતું એને હવે જવા દે. મેં એમાં કેટલો 4 ગાંગડી બરફ નાખ્યો તો. હા હચ્ચું બધું પી ગયો. તે કોઈને કીધું તું વરિયાળીનું શરબત લાવ્યો છું એમ? કોને કીધું તું? ખુશ ને તારા ફ્રેન્ડ ને ચખાડ્યું તો હશે ને એને. હવે તો એ કાલે એની મમ્મી જોડે વેન કરશે ને કે મમ્મી મને શરબત બનાવી દે એમ. નહીં તો કઈ રીતે સખાડ્યું હોય? ભૂંગળીમાં. એ તો ભૂંગળીમાં જોઈ ને કોઈને એકબીજાનું એઠું ન પીવડાવાય દીકું. હા. એને ભૂંગળી મોટર માંડી છે. એ તો એમ જ હોય ને. હું લુચી. એવી રીતે કોઈ ન દેવાય એમ. હેઠું ન કોઈને દેવાય ને કોઈ પીવાય નહીં. પીવાય ને હોય. પછી ડોડા ખાઈ ગયો અને ઓલું ચેવડો એ નહીં ખાધો હે? તો 2 વૈધું છે તો પાછો ડબ્બો કાઢ્યો બેગમાંથી. હા કાઢી લે. અહીંયા કે બેન ખેંચવા મહિના બહુ ભૂખ લાગી છે બધા. કેમ ડોડાથી પેટનું ભરાનું? આ દીદી કેચું લઈ ગઈ હતી. મામુ કે મને હાવ યાદ નું આવ્યું કે એનું ભરવાનું કે ખીચું એટલે યાદ નું આવ્યું. પછી પ્રાંજોએ મને કીધું કે મમ્મી કેયું હાટું ન બનાવી કે મને તેવું યાદ નથી. તે હાથે કીધું હોત તો બનાવત વાળું. હવાર બનાવી છે ને પણ એવું. હા સવારે જ બનાવ્યું હોય ને. આપણે યાયો લોટ બનાવી દીધી ને એમ. લઈ જાવ છે તારે નહીં કેમ નો ભાવે? ઠરી જાય ને હાવ કઈ ને આપણે લઈ જાવ છે બરાબર. કાલે મેળ આવે તો કેમ ઓલું ખાવું છે ઓલી તીખી પૂરી આપણે ફાર્મ હાઉસ માં લઈ ગયા હતા દહીં ને પૂરી. તો દહીં પૂરી જ હોય ને બધા. ચૂંડો લઈ જવાય ને દહીં લઈ જવાય તો હાલે ને. શું કર્યું? બોલો દેખો મેરા દેશી નુસ્ખા. હા તો ભલો ખાવા દીજો એમ. ચલો અમે ખાવા માંડી હવે. ફાઇનલી જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજની તો એટલી ગરમી છે. હવે વરસાદની રાહ જોઈએ છીએ. વરસાદ આવે તો પવન છે પણ એટલું બધું ખાસ છે નહીં. અહીંયા જો છોકરાઓનું સ્કૂલનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે. દિયાનભાઈને કેટલું બાકી છે? એટલું જ. ઈ શું છે? મમ્મી મને જો બોલતા આવડી ગયું, વાંચતા શું આવડી ગયું? પેલાથી બોલું. હમ. ચ પછી ઠ ડ ઢ ચ છ હમ જ હમ પછી જ જો ત હમ થ ડ હમ ઢ અણ ત ય થ થ પછી દ દ ન ધ ધ ન પ હમ પછી બીજું પ હમ પછી બ હમ ભ હમ મ હમ પછી આને શું છે? ય ર હમ પછી લ હમ આને શું કહેવાય? વ વ સ સ સ સ સ સ હ હ શ શ ત્ર ત્ર ગ્ય ય અને સ્ર. સ્ર અરે વાહ 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 માલિકાને આવડી ગયો. હે મમ્મી મને આયા છે. હા આવડી ગયું. ય યતી બાવન તમારે બેગ પેકિંગ થઈ ગઈ? સરસ. ઘર સોપ મંગાવ્યા છે. હવે જોઈએ રિઝલ્ટ કેવું છે. બહુ બધા વખાણ તો કરે છે એટલે જ મંગાવ્યું નહીં.
ઓલું હું ફાર્મમાં નાઈને કાળા બિલાડા જરે કાંઈ નહીં, ચલો આજના વિડીયોને અંત આપીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો મારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી.